હાથમાં પૈસા નથી ટકતા તો રસોડામાં રાખેલી આ વસ્તુ હંમેશા સાથે રાખો, થશે ફાયદા. જો તમે પણ જીવનમાં પૈસાની કમીથી પરેશાન છો અથવા તમને કોઈ કામમાં સફળતા નથી મળી રહી તો આવી સ્થિતિમાં તમે પણ વાસ્તુ નિયમો અપનાવી શકો છો. વાસ્તુશાસ્ત્રમાં દરેક વસ્તુનો ઉકેલ જણાવવામાં આવ્યો છે. આજે અમે તમને એવી 3 વસ્તુઓ વિશે જણાવીશું જેને અપનાવવાથી તમારા જીવનમાં આવનારી બધી સમસ્યાઓ દૂર થઈ જશે. દરેક વસ્તુનો ઉકેલ વાસ્તુશાસ્ત્રમાં સમજાવવામાં આવ્યો છે. પછી ભલે તે નાણાકીય સમસ્યાઓ હોય કે પછી એ કોઈને ખરાબ નજર હોય. આ સિવાય વ્યક્તિ જીવનમાં સફળતા કેવી રીતે મેળવી શકે આ માટે ઉકેલો પણ આપવામાં આવ્યા છે. આ કારણથી જે વ્યક્તિ આ નિયમોનું નિયમિતપણે પાલન કરે છે તેને જીવનમાં અપાર સફળતા મળે છે. આ ઉપરાંત તેમના પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ રહે છે. આજે અમે તમને એવા 3 ચમત્કારી ઉપાયો વિશે જણાવીશું જેને અપનાવવાથી તમે તમારી બધી સમસ્યાઓ થોડા જ સમયમાં દૂર કરી શકશો. જીવનમાં સફળતા મેળવવા શું કરવું જોઈએ? જો તમે વારંવાર ખરાબ નજરથી પીડાતા હોવ તો તમે તમારા પર્સ અથવા ખિસ્સામાં નવ લવિંગ રાખી શકો છો. તેનાથી તમને નુકસાન નહીં થાય અને તમારામાં ક્યારેય નકારાત્મક ઉર્જા નહીં આવે. તેનાથી તમને દરેક કામમાં સફળતા મળશે. 2. જો તમે લાંબા સમયથી પૈસાની તંગીથી પરેશાન છો તો તમે એલચીનો સહારો લઈ શકો છો. વાસ્તુશાસ્ત્રમાં એલચીનું ઘણું મહત્વ છે. પૂજાથી લઈને હવન સુધી દરેક વસ્તુમાં તેનો ઉપયોગ થાય છે. આ સિવાય જે લોકો હંમેશા પોતાની સાથે એલચી રાખે છે તેમને ક્યારેય પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી. આ ઉપરાંત માતા લક્ષ્મીની કૃપા તેમના પર બની રહે છે. 3. કાળા મરીનો ઉપયોગ માત્ર ભોજનનો સ્વાદ વધારવા માટે જ નથી થતો પરંતુ તેનો ઉપયોગ વાસ્તુશાસ્ત્રમાં પણ કરવામાં આવે છે. વાસ્તુ નિયમો અનુસાર કાળા મરી નકારાત્મકતાને દૂર કરે છે. તેથી તેને તમારી સાથે રાખવાથી તમને નજર લાગતી નથી. આ સિવાય જો તમને બીજાને જોઈને ઈર્ષ્યા થાય છે તો પણ તમે કાળા મરી સાથે રાખી શકો છો. આનાથી તમે તમારા કામ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકશો જે તમને જીવનમાં અપાર સફળતા આપશે.